બીજી તરફ વડોદરાના વાઘોડિયામાં પતિએ પત્નીને કારથી ઉડાવીને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો છે। તલાટી અમીબેન શાહને તેમના પતિ દ્વારા જાનથી મારી નાખવાનો પ્રયાસ। તવરા ગામ નજીક પત્નીને એક્ટિવા સાથે 100 ફૂટ સુધી રોડ પર ઢસેડી। હાલ અમીબેન શાહની હાલત નાજુક છે। પતિનો પત્નીને મારી નાખવાનો પ્રયાસ નિષ્ફળ જતા પોતાને પણ ઈજા પહોંચાડવામાં આવી છે। હાલ અમીબેન શાહની હાલત નાજુક બતાવવામાં આવી રહી છે। તલાટી પત્ની અને આરોપી પતિને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા। પોલીસ જે ખરા અમીબેન તલાટી વ્યારા જોબ કરે છે અને વઘોડિયા મારા ઘરની સામે જ રહે છે અને એમને જાણી જઈને એમના ઘર હસબન્ડે મારી નાખવાનો પ્રયત્ન કર્યો છે। છૂટાછેડાનો પણ ઇસ્યુ છે। એમને છૂટાછેડા એ ભાઈ આપતા નથી અને જાણી જઈને મારી નાખવાનો ઇસ્યુ કર્યો છે। ગઈકાલે નોકરી પરથી મારે પરત ફરતા તરવાર રોડ પર એક એક્ટિવાળા બેન નીકળ્યા, એની પાછળ પૂર ઝડપે ફોર વ્હીલની ગાડીમાં ધોળાકાભેર એમને ટક્કર મારી અને બેન બોનેટ પરથી ઉછળીને નીચે પડ્યા અને ગંભીર રીતે ઘાયલ થઈ ગયા હતા। તો એમને એકલા પિંકલબેનના ઓળખીતાની ફોર વ્હીલમાં એમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અકસ્માતમાં જે ભોગ બનનાર છે એ હાલ અનકોન્શિયસ છે અને હાલ એડમિટ છે બરોડા ખાતે, એટલે ક્રિટિકલ કન્ડિશનમાં છે એવું ડૉક્ટરનું જણાવ્યું। અગાઉ અવારનવાર એમને ઝઘડા થતા હતા એટલે છેલ્લા ઘણા સમયથી તેઓ જુદા રહેતા હતા, એટલે એવી વિગત હાલ પ્રાથમિક તબક્કે જણાઈ આવેલ છે। જાનથી મારી નાખવાની કોશિશ અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને હાલ તપાસ ચાલુ છે।